જો ભાગવત એના માટે છે કે સંસાર ભલે ખોટો છે, એને પણ નિભાવીને ઈશ્વર એમાંથી અસત્ય સંસારમાંથી સત્ય મળે, એ ભાગવતની ફિલોસોફી છે. સંસાર અસત્ય છે, નો ડાઉટ. સંસાર છોડવાની વાત નથી કરી. સંસારને રાખો, સાથે પ્રભુને રાખો. કાદવમાં હીરો પડ્યો, કાદવમાં કીચડમાં હીરો પડ્યો. હીરો પાછો કર્યો નાનો નહીં, મોટો, ડેટકા જેવડો, જેની કિંમત 10-20 કરોડ રૂપિયા થાય. હવે કાદવમાં પડ્યો છે તો હાથ બગડવાની બીકે એ હીરાને છોડી દેવાય ખરો? સાગર, શું કેવું તારું? ન છોડાય ને? હા, છોડાય જ નહીં. 10 કરોડનો છે. હાથ બગડે તો ભલા માણસ 2 રૂપિયાના સાબુથી હાથને ધોઈ નખાય, બાકી આ હીરો છોડાય? એમ આ સંસાર કાદવ જેવો છે, આ સંસાર કીચડ જેવો છે, છાણ માટી જેવો છે, અસત્ય છે, મિથ્યા છે. પણ એમાંથી આ હરિરૂપી હીરો મળે એ લઈ લેવો જોઈએ. એમાં હરિ મળે છે. અને આ સંસારમાં જેને જેને મળ્યા એના સંસારમાંથી જ મળ્યા છે ને. તમે જુઓ ને, વૈકુંઠમાં ગયા પછી ભગવાન જાણે શું થતું હોય. આપણે તો કોઈના સ્વર્ગમાં એમ કે સુખ બહુ છે ને આમ છે ને તેમ છે. તો સ્વર્ગમાં જઈને કોઈ કાગળ લખે તો આપણને ખબર પડે કે ભાઈ સ્વર્ગમાં અમે આટલી લહેર કરીએ છીએ. આપણો અનુભવ તો આ સંસારનો છે.